હા મારો બેટું દીકરા કેદુના વાડિયા ન જ્યાં આજ તો હાલી હાલી નું થાકી રહ્યો. દાદા આજ તો ટાંગા મને દુખવા મીણ્યા. એ ટાંગા ભલે દુખે આમ જો આજ તો જમવાનું તારે અહીંયા જ બનાવવું જોઈશે. હું કામ? કારણ કે કઈ આઈડિયો તો આવતો નથી. આજ હોટલમાં આપણો મેર પડશે નહીં. એ દાદા તમે રહ્યા ને આ મફત નું ખાઈ ખાઈને મને જ લાગે તમારામાં આવે ને બુદ્ધિ જ વહી ગઈ બુદ્ધિ. તે ઈમાસીની બુદ્ધિ હોય છે. તારો બાપ ક્યારેક આવે ને ક્યારેક આઈડિયો ન આવે. એ તમારા ભાઈમાં કેટલી બુદ્ધિ કા જો આપણે આ પમદી આપણે ગયા તા ને જમવા અહીંયા કણે. હા પછી જમીન વીએ ને પછી આ આપણે આ માટેલ બાજુના આપણે માતાજી આ ચોટીલે દર્શન કરવા જતા હોય ને આત્રાળું. હા 50 જણા આવી છે. બધાને હોટલમાં જમવા રોકી લીધા. બાપલિયો આ બાજુ વિયાવો બાપલિયો આ બાજુ વિયાવો. જેમાં વગર જવાનું નથી થતું. તમે મારા ભગવાન કહેવાય. મારા ભગવાન પગે લાગે. એક ઇનામ જો હાસૈયા છે આત્રાળું નહીં ને હાસૈયા છે. વાહ જવા દો. એવું તમે કોઈ દી પૂઈને જ ન કરી શકો. પણ દીકરા મફત તો નહીં ખાવા દીધું ને પૈસા લીધા છે. મફત હે હા આત્રાળું ના કોઈ પૈસા લે ભલા હમણાં. તમને એટલી બુદ્ધિ આવે કે ન આવે? તો દીકરા આપણે આજ ઘીરે ખાવાનું નહીં બનાવવું પડે. કા એ નો જ બનાવવું પડે ને. આય વાહ દાદા વાહ બુદ્ધિ તમારા બાપની હો. દીકરા આમ જો ઈ ક્યારેય પૈસામાં કોઈ દી આગળ ન જવા દઉં ઈને. અને ઈને નહીં પણ ગામમાં દીકરા મારા કોઈને ન જવા દઉં. આ તારા દાદા પાસે બુદ્ધિ જેવડી છે. દાદા હા એક મસ્ત નો આમ જો ડાયલોગ મગજમાં આવ્યો છે. કહી દઉં તમને. કહી દે દીકરા. એમાં મૂંઝાવાનું ન હોય. આખા ગામમાં તમારા જેવો દેખો ન જોઈએ. બાપા એ બાપા બાપા લે અહીંયા તો તારું મારેલું છે. આ મારા બાપા રહ્યો તો ડોહલીનું કામે નહીં વહી જાવ ને. જો પણ કામે નહીં જવાય ને છે બીજા ગામમાં બે વહી જાય છે તો ઓલો ડોહલી પછી આખો દી હું કામે જઈશ ને તો બબડું કરશે. લાય પેલા ડોહલી ઘર બાજુ શેક કરતા હું મારા બાપા કામે ગયા છે કે નહીં. નાખવા નથી જવાનું. આ સકલા બિચારા ભૂખ્યા ગયા છે. માણસ તો ગમે ત્યાં ખાઈ લે પણ આ સકલા ક્યાં ખાશે? લાય સાઈડ નાખતો હું. મારો બેટો એક દાણો નથી વધવા દેતો. મને ખબર જ હતી કે સાઈડ ખૂટી જ રહી છે. હાવ લાય નાખી દો. સાઈડ તો નાખી દીધી. હવે લાય ઓલા ડોહ લઈને હોટલે હે ને જમી આવું. પછી આવીને ગામતરું કરી આવીશ. મારા દીકરા મારા બોલો આ બધું રાંધી નાખ્યું ને એ કઈ બાપ દીકરો હજી નો ઢોકાણા. આને મારે શું કરવું ને એ મને નથી કઈ ખબર પડતી. ટેમ હર આવે નહીં ને આવશે ને હમણાં મારા દીકરા મારા મોટી મોટી વાતો કર્યા રાખશે બે બાપ દીકરો. બાપા એ ડોહલી એ મારા બાપા આવ્યા હતા અહીંયા. કાંઈ તાર બાપા આવે ને કામ ન કરવું પડે. કોઈ દી બાપ દીકરો બે ટેમે આવ્યા છો. અહીંયા ના થાય અમારા બાપા તો લગભગ ની વાડી આંટો મારો આવી જાવ હોય. અને તારે રોકાવાનું હે કામ એક તાર બાપાને આજ. આ તમારા બાપા ના થાય તો મારે જ રહેવું જશે ને હવે. તો હું પરોઠી વારીને બેસી ગયો. તો કાંઈ નહીં હારું હાલ તો હું કામ કરવાનું મારે. હવે તો બધું મેં કામ કરી નાખ્યું. ભલા બના ટેમ હર આવતા જતા હો. અને આ શું બનાવ્યું છે? આ શેરો બનાવ્યો હે. શેરો બનાવ્યો છે. આ જમવામાં દેવાનું હે શેરો ને બટેકાનું શાક. હા તે હારું. તું રો ને ઘરાક આવતા આવે ને ઈ મોરોલા ઠામડાયના ની બધા ઉડકી નાખ જાય. હારું હાલ. એ નથી કાયા કા નીકળને કોઈ ગામના પારી જાય છે કે આ દાદોનો દીકરો શું બની જાય ને ક્યાં જાય છે તો જવાબ દેવો વહમાં લાગી જશે. પણ હવે બજારે નીકળી ગયા છે. હવે ઉપાજી નહીં. દાદા ના આ બજાર ન જાવ તો પાથરા વઈ જઈ. એવું હા મને એ બાજુ ને બીક લાગે ગામના કોઈ ભેગા થઈ જાય. પણ હવે તારા બાપ ભેગા થઈ જાય હવે શું ઉપાધી છે? તો એ ગામના રે ને શત્રુ કાગડા રોકા હે આમ તેના માટો ફરી સીધા ઘરે જ વિયા જાય. અલ્યા પોપટિયા હવે કેટલાક ગામડા રહ્યા એમ હાલ ને હવે બધું તૈયાર કરવાનું છે. એ આ ધોઈ જા. હાલ આઈ પર બધા ધોઈ નાખ્યા. હા ધોઈ નાખ્યા. તો હાલ હમ કરાય. હા
લાલા ખાટલો જાય હમણાં હવે ઘરા ગાવા ટેમ થઈ ગયો તારો હમણાં કવિ આન ઈ બાદ રાખો છે આન પણ. કોઈ રાખ ને ભાઈ માં જ્યાં બધી તૈયારી કરતા જ લાગે. લે આવો મૂકી આવો હા આયા થઈ ગયું જમવાનું. હવે બધું તૈયાર હો હા તો આજ મારે હે ને ગામ જવાનું છે, થોડીક ઉતાવળ રાખજો. હા કાંઈ વાંધો નહીં હાલો બેહો તમ તાર બેહો પોપડિયા થારી દે મૂકી દે ઉતાવળ રાખ ઓલા મૂકી હું કે ખબર છે ને હા. કે મારે ગામ જવાનું છે એ હો કા બટા હા. તો બાપાને રજા જ દીધી હા લાગે. રજા જ રાખી છે. આ રજા રાખી ભલે રાખી હોય આમ જો ખાય શાક લેતો હોય એ હો એ મૂકી તમને નો ખબર આ રહ્યો ને કામ છોંટો મુઓ કામ છોંટો આ લે કામ મૂકી આ તો શેરો બનાવ્યો લાગે. લે પણ મેં તમને અરે ગરમા ગરમ ધ્યાન રાખજો ધ્યાન જાતું નથી. આન કે રાખો આમ જો ડોલી હા. આ તું કહું જ્યાં સુધી તારું હોટલ નું ખાઈને જાવ ને ત્યાં સુધી મને સેન ન પડે. એ મૂકી આપણા ગામમાં મેન રસોઈયો કોણ દૂધ હે તો આપણી રસોઈ જ એવી બને સમજાતી મેં દે માગે એટલું દીજે શાક તમ તારો મૂકી ભૂખ્યા નો રહેવા જોઈએ હો આ લે અને આમ જો ડો બાપન પાછો હાસવજે. હા હાસું છું. લે મૂકી લ્યો એ પોપટિયા હા આ ભેંસ આવી ગઈ ભેંસ બાંધી દે તો એ હા હરીરામ ધરણ દાબેલી ગયા જી હોય દાદા આપણે કેદી આયા ને કેદી મોરા રહ્યા આપણે ધરાઈ નથી દાબી લીધું છે એને એમ કે આ ઓલા જાત્રા વાળા લાગે છે પણ આ ક્યાં જાત્રા વાળા છે ખાય છે હવે અહીંયા ઊભું તો ન રહેવાય દાદા પાછો બેઠ મારો દીકરો મારો ઓલો મુખીડો કેટલું ખાવું છે પારવો નથી નીકળતો ઘડી કાંટા ફેરા ચાલુ રાખ હમણાં નીકળશે બારો હવે આપણે તીરથ વાસી બીના છે સામેથી તો કોઈના ઘરે જવાય નહીં નકર શક થઈ જાય હા દીકરો મારો કેટલું ખાય છે પાટા ખૂડે ભાગો લે ક્યારે મરશે ડોલી આવું ન મેકતો. મૂકી કાંઈ આમ જો લીધું. ખાઈ ભલ લીધું હોય તમે રે ભૂખ્યા રહ્યો મને નો મજા આવે આ એક બટકું લ્યો જ હવે ન મેકતો. પોપડિયા દે શાક દે ના ના પોપટિયા પાણી લેતા. મૂકી થી ખાધું નહીં હો અરે ધરાઈ રહ્યો. પછી થોડું ખાઈ લ્યો પછી રે ને હાંજકની ભૂખ લાગે હો દઉં એક બટકું ના ડોલી આ હે? એક તો લીધો તારું માન રાખી દીધું. તો પોપટ પાણી દે લે પાણી દે મૂકી હા એટલે ખાવામાં જ મજા આવી છે ને બહુ મજા આવી ગઈ. આ તો ભલે નક્કી માં ખાધું ઓછું એટલે મને થોડોક વ્યાયામ થાય હો હાલ ડોલી હા હવે મારો ઉતાવળ છે ગામ જવાનું છે. હા પૈસા લખી નાખજે. હા તે વાંધો તમ તાર વાંધો નહીં ભાઈ ના થાય ને એટલે આપી દઈશ. કાંઈ વાંધો તમ તાર એમાં કોઈ જ કહેવા પણ છે પોપટ એ થારી બારી ધોઈ અને ટેબલ બેબલ સાફ કરી નાખજે હમણાં પાછા કોઈ ગ્રાહક આવી જશે હાય હો
મારા બેટાના આ કોણ હાલ્યા હવે? એ ભાઈ, રામ રામ. રામ બાપા રામ. ધીરજ વાંચી લાગો. હા હા હાલીને ચોટીલા જ આવી છે. તો સાહેબ જમ્યા કે ન જમ્યા? ના ના બાપા ક્યાં જમ્યા છે? આયા પાથરા હાલ્યા આવી છે હમણાં. તો મારે હારે હાલો તમે. ક્યાં? અહીંયા હાલો ને બાપા. હા. હાલો બાપા હાલો. બેહો અહીંયા બેહો. લા ડોલી, હા એ આ તીરથ વાંચી છે બરોબર. હા. આને જમવાનું દીજે. પૈસા જે થાય ને એ મારા ખાતામાં લખી નાખજે. ના હો મુખી, એ વાત ખોટી કરી તે પૈસાની વાત ખોટી કરી. તો રોકડા દઈ દઉં? રોકડાય નહીં. અહીંયા મારી હોટલે અહીંયા કણે કોઈ તીર્થવાસી આવે ને એને હું ફ્રીમાં જમાડું છું. સમજ્યા? પૈસા પૈસા નથી લેવાના. હું તમારા ખાતામાં નહીં લખું. મારા બાપુ લ્યો બેસી જાઓ. જોયું ને અમારા ગામના કેટલા દિયાળુ છે. બેસી જાઓ. વાહ ભાઈ વાહ. આ ગામડાની મોજ જ અલગ છે હો ભાઈ. આમ જો બાપા, હાથ પગ બાથ પગ ધોવા તમારે. ના બાપા કાંઈ નથી, બધું હાથ હે? પગ ધોયેલા કપલેટ જ છે. ને કોનું પાણી મેકાઈ દઉં હો. ના 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 તમે કીધું એ બધું આવી ગયું. આમ જો ડોલી, ગામડાના લોકો બહુ સેવા ભાવી હો. આપણે ઘરના મહેમાન હોય ને એની ઘોડે હાસવજે. મુખી નો કેવું પડે, નો કેવું પડે મને. આખા ગામમાં કોઈ રે ને જાગતા નથી અહીંયા. અને જો જેટલા તીર્થવાસી નીકળે ને અમારી બજારે થઈ નીકળે ને ગામમાં ગમે એટલા આવ્યો ને તો આપણે બંધ આ હોટલ નથી ને તો અહીંયા 50 જણા જમાડેલા છે. તો હારું હાલ હું જાઉં, મારા ગામ જવાનું મોડું થાય છે. આ તે વાંધો નહીં, વાંધો અને મહેમાન ગતિ હારી કરાવજે એમ. નહીં. અરે પણ એમાં નો કેવું પડે, તમ તાર મોજ કરો. આમ જો ભાઈ હા. સિટીમાં જાવ ને તો કોઈ પાણીનું નથી પૂછતા બોલો, અને આ ગામડામાં બોલો તમે જમાડો છો. તે આમ જો આ ગામડાની મજા જે છે ને બાપા, આમ જો તમે હાથો નહીં માનતા હોય, કોઈ તીર્થવાસી મારી નજરે સીડ્યા હું મેકું નહીં, એને જમાડ્યા વિના તો અહીં જવા જ ન દઉં. પોપટ, એ 2 થાળી લેતો આવજે બેટા, 2 થાળી લેતો આવજે. આમ ક્યાં આમ દર્શને ક્યાં જાવ? ચોટીલા. ચોટીલા એમ ને? સાઉન્ડ માના દર્શન. આવું મને આમ કયું ગામ તમારું? કસમાંથી. કસમાંથી પાદરા આવી છે ભાઈ. આમ જો તમારા કસના માણસો બહુ ચોટીલા આવે હો દર્શન કરવા. અમારે બહુ માન્ય છે, માતાજીનું બહુ માનીએ અમે. અને અમારા આઈન કોઈના માણસો બધા રહ્યા ને ઈ ન્યા કણે આપણે આશાપુરામાં રહ્યા ને, હા. હે ન્યા કણે અમે ન્યા દર્શન કરવા આવી. કોણ આવી ગયું વળી? આ 2 થાળીનું કીધું છે ને એટલે દાદો દીકરો જ હોય. લે, આ તો કોક મહેમાન લાગે છે. બાપા તમારે એને કોઈ ધંધા પાણીમાં શું? ધંધા પાણીમાં ધંધા પાણીમાં તો અત્યારે સારું કપ્પા ને એવું બધું વાવેતર થઈ ગયા છે. કે છે ને એને કોઈ મોટી મોટી બગીચા બનાવીને કે ઈ હાસું બધું. બગીચા તો બનાવે ને, બગીચા જેને ખેત્યું છે એ મોટા બગીચા. તારે વાતું ન સાંભળવી, તું જા જમવા દે, જમવા દે. હાલ માજો ઊભો રહી જાય પટ દઈને. અમારે મોડું થાય છે ભાઈ, નકર તુંય ન હોય તો. હા હા હા. શેરાના દીકરા કેટલા આદર ભાવ. હે એ તમને કીધું તું એ સેવા ભાઈ બહુ છે. એમાં એવું છે અમે શાક રોટલી રાખી છે, પણ આજ ને અમારા શેરાનો ને બટેકાનો શાકનો પ્રોગ્રામ હતો બરોબર, એટલે આજ આ રાખ્યું. નકર શાક રોટલી રાખી ને તો રોટલી હોય, પણ આજ રોટલી નથી. અરે જે હોય એ હાલ છે, જે હોય ભગવાન ભગવાન. ગરમ હે. એ ભાઈ શેરો લાવજે, શેરો.
બટેકા શેરો જામી ગયો. જામો પહેરો દીકરા. બાદ બાદ દીકરા. અરે અરે પણ અરે નહીં, આવ દે, નહીં દે, હાલે, દે. એ. બસ બસ હવે નહીં. થોડું એ હજી અમારે હે ને આજથી ચોટીલા હાલીને જવાનું છે. જાજુ ખાઈ ને તો હાલી ન ગઈ એટલે. આમ જો તમને કહું હવે તાય નથી કરવાની થતી અમારે. આમ જો પોપટ બે બટકા દઈ દે મહેમાનને. બે એક જ હાલો આમ જો તમારું માન. મારું માન રાખી દો. મારું માન રાખી દો. ઓ આવો બસ નહીં. બસ 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 બસ. હા બસ હવે ને થોડું શાક દઈ દો એટલે ના 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 શાક નહીં શાક ખોટી નહીં. છે ખોટી છે હવે અમારે હા હા તો વાંધો નહીં. જો નિરાતે ખાઈ જો તમ તારે. આહા. પાણી પાણી ફરતા આવા. હા વાહ ભાઈ વાહ, ભગવાન તમારું સારું કરે હો ભાઈ. એમાં એવું છે આ તો તમારે ઉતાવળ રહેતી ને હા. એટલે નકર રે ને તમ તાર આમ જો આપણે બે બાજરાના બઢાઈ બનાવી દે શાક ને રોટલો દઈ દે ખાવા. હે? હા પણ આ તમે એમ કીધું કે પછી તમે ટેમ હર પોગી ન હવે શું વેળા થોડી રહી હા. અને હવે આથી સોટેલું થોડુંક જ છેટું થાય તમ તારે એ ઉપાધિ ન કરતા. હવે તમે રે ને વધીને 2 કલાકમાં પોગી જશો. એ પાથરો રસ્તો પાડ્યો. હા હા ક્યાંથી પાછો હલાય? જો અમારું ગામ મેકોના થી અમારું ગામ મેકોન બાજુમાં એક ગામ આવે ને એ ગામથી પછી રોડ આમ જાય ને ત્યાં નહીં જવાનું પછી આમ ઉગમનો રોડ વરસે હા. ઉગમના રોડ આવશો ને એટલે અહીંયા એક ગામ આવશે અને ત્યાંથી પછી તમારે રફ રસ્તો આવે પછી ત્યાંથી રહ્યું ને સોટેલા જાજુ સેટું ન થાય 3 કિલોમીટર થાય તમ તારે. કાઈ વાંધો નહીં, હાલ ભાઈ રામે રામ. હા રામે રામ, ભગવાન રામે તમને જાજુ આપે. હા જાજુ આપે બાપા. જય માતાજી બાપા જય જય માતાજી. માતાજી બાપા. ખમા ખમા બાપા ખમા. પગે લાગવા તા એવું હે ને? હા શું અહીંયા જાય છે ચોટીલે હાલી હા. દર્શન કરવા. પણ ડોલી હવે બીજા ગ્રાહક ને નહીં થાય, હા ખૂટી રહ્યું બધું. નો હોય હા નો હોય ખામકો શેરો ખૂટી રહ્યો થોડોક જ છે, દાદો નથી. દેખાડતો હાલ તો. જો ડોલી આટલો જ વિધો છે. અલ્યા હા એ પણ મારા જ્ઞાન આમ જો તારું બાપ કેટલું ખાઈ ગયા 10 જણા એકલો શેરો બનાવ્યો ઈ ખાઈ ગયા બોલ. એવું નથી, હાલીને આયા હોય ને એટલે આ ખાઈતા વાત હોય. હાચી તારી કારણ કે હાદે ઈને બારું જડી હોય નો જડી હોય એટલે એને ક્યાંય ખાવા દીધું હોય ને આપણે નિરાયતે ખાઈ લેવી ધરે પણ ખાતા તો તારા બાપ ઝડપી હો કે આ કેવી રીતે એને ખાવાનું તે હતી ખબર તને હા. અમાર ભાઈ ભૂરિયો નો હરિરામ નો રહ્યા હા. એવી ટ્રીક હતી આમ બડા હા એના જેવું લાગતું હતું મને હે? તો. હા એમ જ ખાતા તક નહીં. હા તે આટલો તો છે, મારે બપોરો નહીં કરવો છે. હવે એક કામ કર આજ તું રહ્યો ને આ બપોરો કરી લે અને કોક ગ્રાહક આવશે ને તો આપણે એને કહી દઈશું કે ભાઈ રહ્યો ને આજે અમારે ગામ જવાનું હતું ને એટલે એમ નથી રાંધ્યું બરોબર. હા તે હા. આ તો તું બપોરો કરી લેતા ઓલું ટેબલ બેબલ હેકી લે હરખું તાર મૂકી નથી દો. ખાવાનું એટલે? ના માર ન ખાવો. હા તો હું ખાઈ જાઉં બધું. હા તે ખાઈ લે. વાહ ભાઈ વાહ, આજ જમો પડી ગયો. માણ માણ એટલો શેરો વિધો છે. મારો દીકરો મારો એક શેરો હતો. બટેકાનું શાક અને શેરો. મેં તો જિંદગીમાં આ પહેલી વાર સાંભળ્યું કે બટેકાનું શાક હારે શેરો ખવાતો હોય છે. દીકરા મને નથી ખબર પણ પછી આરે બે ભેગું કર્યું ને અન મારા બેટાનું દાઢે સડ્યું તો સડ્યું હો. પણ દીકરા આ બાપને મેં સેવા ભાવી તો છે નહીં? હા દાદા, આપણે સેવા ભાવી હોય કે મેવો ભાવી હોય આપણે તો કામ થઈ ગયું ને. એ બે દી તારો બાપ નહીં ખાવું પડે આપ તો. આહા
દીકરા આમ જો ગમે ઈ હોય પણ ઈ દીકરા મારાને પૈસા તો નથી જ કમાવા દેવા. ઈ નહીં પણ ગામમાં દીકરા મારાને કોઈને પૈસા નથી કમાવા દેવા. આ તારો દાદો જાગર હોવો જોઈએ. પણ તારા દાદામાં બુદ્ધિ જેવડી છે બુદ્ધિ. દાદા હા એક વાત કહું, અરે દીકરા બોલ, આજ તારો દાદો બહુ ખુશ છે. આખા ગામમાં તમારા જેવો દેખો ન જોયો.